ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સમાચાર જોઈએ વિસ્તારથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાત્રે ભુજ પહોંચ્યા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમિત શાહનું સ્વાગત કર્યું. આજે અમિત શાહ ધોરડો ખાતે સરહદી ક્ષેત્રના વિકાસોત્સવના 2020ના કાર્યક્રમમાં તેઓ સરહદી વિસ્તારના વિકાસ કાર્યો અંગે સરપંચો સાથે સંવાદ કરી માર્ગદર્શન આપશે. કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળીને કુલ 158 ગામના સરપંચો આગેવાનો સહભાગી થશે. જેમાં સરહદી વિભાગને સ્વચ્છતા, શિક્ષણ, રસ્તા, આરોગ્ય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે. બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ BAPD યોજના હેઠળ હાથ ધરાનાર પ્રોજેક્ટ અંતર્ગત પણ ચર્ચા કરાશે. આ યોજનામાં 60% સરકારની અને 40% રાજ્ય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશના 111 સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ધોરડોની મુલાકાતે છે. આપણી સાથે સાંસદ પરબત પટેલ છે, તેમની સાથે વાત કરશું. પરબતભાઈ, અમિત શાહ આવી રહ્યા છે, સરહદી વિસ્તારના સરપંચો સાથે સંવાદ કરવાના છે. મુખ્ય આશય શું હોઈ શકે કાર્યક્રમ? મિત્રો, ગુજરાતના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિત શાહ જ્યારે સરહદી વિકાસ વિસ્તાર કાર્યક્રમ માટે અહીં વધારી રહ્યા છે, ત્યારે આમ તો જ્યારથી દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે આજ મારું ધોરડો અહીંનું અહીં હતું, પણ સફેદ રણ જેમ નરેન્દ્રભાઈએ દેખાડ્યું અને અત્યારે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ માટેનો જ્યારે સરહદી વિસ્તાર બનાસકાંઠા, પાટણ અને કચ્છ 3 જિલ્લાના સરપંચો માટે જ્યારે સંમેલન રાખ્યું છે કે આ વિસ્તારના વિકાસ માટે શું કરવામાં આવે, સરહદી વિસ્તારનો વિકાસ કઈ રીતે થાય, અને ચોક્કસ હું કહીશ કે અમિતભાઈ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે સાથે છે, ત્યારે સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત આ વિસ્તારમાં જે કંઈ કામો છે અને ઝડપ મળશે, વિસ્તારનો વિકાસ થશે. અને જે રીતે ધોરડો જેમ જીતને ગુજરાત નહીં, કચ્છ નહીં દેખાવું અને કુછ નહીં દેખા એવી વાત જ્યારે છે, ત્યારે સમગ્ર સરહદી પંથક વિકાસના પંથે આગળ વધશે એવી અપેક્ષા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છના ધોરડોના પ્રવાસે છે. સરહદી વિસ્તાર વિકાસોત્સવ કાર્યક્રમ છે અને તેની સાથે સાથે જ આ વર્ષના રણોત્સવને પણ ખુલ્લો મૂકવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને હસ્તે આ વર્ષનો રણોત્સવ ખુલ્લો મુકાશે, ત્યારે તેને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સરહદી વિસ્તારના ગામોના સરપંચ સાથે કેન્દ્રીય મંત્રી અમિત શાહ સંવાદ કરશે. આ કાર્યક્રમને સરહદી વિસ્તાર વિકાસોત્સવ નામ આપવામાં આવ્યું છે. સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે અમિત શાહ કચ્છના પ્રવાસે છે, ત્યારે તેઓ ધોરડો ખાતે 3 થી 4 કલાકનો સમય વિતાવશે અને તે અંતર્ગત આ 2 મુખ્ય કાર્યક્રમ રહેશે, જેમાં રણોત્સવનું ઇનોગ્રેશન પણ થશે અને સરહદી વિસ્તાર વિકાસોત્સવમાં સરપંચને સંબોધન પણ કરશે અમિત શાહ. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ધોરડો, કચ્છ.